ગુજરાતની પહેલી અને સૌથી પ્રાચીન એવી ભરૂચની ભગવાન જગન્નાથની રથયાત્રા ફુરજા બંદરેથી સાંજે નીકળી હતી। ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા સૈકાઓથી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે। અષાઢી બીજના પાવન અવસરે ભરૂચ શહેરમાં ભક્તિ, આસ્થા, પરંપરાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। ફુરજા વિસ્તારમાં આવેલ ભગવાન જગન્નાથજીના પ્રાચીન મંદિરેથી સમસ્ત ભોઈ પંચ દ્વારા આયોજિત ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા પરંપરાગત વિધિ વિધાન અને જય જગન્નાથના ગગનભેદી નાદ વચ્ચે ભવ્ય રીતે પ્રસ્થાન કરાવવામાં આવી હતી। પુરીધામ બાદ દેશની સૌથી પ્રાચીન રથયાત્રાઓમાં સ્થાન ધરાવતી અને અંદાજે અઢી સદીથી પણ વધુ સમયથી અવિરતપણે યોજાતી આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા। ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીને સુશોભિત રથમાં બિરાજમાન કરાયા બાદ વિશેષ પૂજા અર્ચના સાથે નગરયાત્રાનો પ્રારંભ થયો હતો। રથયાત્રામાં ભોઈ સમાજના અગ્રણીઓ ઉપરાંત ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, નિરલ પટેલ, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના એમડી અજયસિંહ રણા, વિવિધ રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહી ભગવાનના દર્શન અને આરતીનો લાભ લીધો હતો। પરંપરાગત વેશભૂષામાં જોડાયેલ સમાજજનોએ રથને ખેંચી ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેની પોતાની અડગ આસ્થાનું પ્રદર્શન કર્યું હતું। ઢોલ, નગારા, શરણાઈના મધુર સ્વર અને ભજન કીર્તનના માહોલ વચ્ચે સમગ્ર ફુરજા વિસ્તાર ભક્તિમય બની ગયો હતો। માર્ગભરમાં શ્રદ્ધાળુઓએ ભગવાન જગન્નાથજીના દર્શન કરી પુષ્પવર્ષા અને આરતી દ્વારા સ્વાગત કર્યું હતું। મુસ્લિમ સમાજના લોકોએ લાલ બજાર ચોકી પાસે રથયાત્રાના આયોજકો અને યાત્રીઓનું સ્વાગત કર્યું હતું। રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ સમગ્ર રૂટ પર પોલીસ જવાનો તૈનાત રહ્યા હતા, જેના કારણે રથયાત્રા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થઈ હતી। સમગ્ર ભારત વર્ષમાં યાત્રા હોય ભગવાન જગન્નાથની યાત્રા ઓડિશામાં યાત્રામાં થાય છે। બીજા નંબરે જગન્નાથની જેમ રથયાત્રા વર્ષોથી નીકળે દર વર્ષે ભક્તો અને આધ્યાત્મિક લોકો એમાં ભગવાન પ્રત્યે આસ્થા જોવા મળે છે। આ વર્ષે પણ ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને બેન સુભદ્રાજી ભરૂચ નગરમાં રથયાત્રામાં ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા છે। ચારે બાજુથી ભગવાન દર્શન કરવા માટે બધા લોકો ઠેર ઠેર ઉભા છે અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા આપણને જોવા મળે છે। આ જગન્નાથ ભગવાન રથયાત્રા પ્રસંગે સૌ ભરૂચવાસીઓ અને સમગ્ર ભારત દેશના ભક્તોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।